અમે કેટલા વર્ષોથી જોઈ રહેલા છે કે તાંદલજાનો રસ્તો એમ પણ બનતો જ નથી ને જ્યારે બનવાનું ચાલુ થાય તો એમને ચોમાસા પહેલાં જ દેખાય છે કે પબ્લિકને ચોમાસાની અંદર આવવા જવા માટે તકલીફ પડે. બી થોડા દિવસો પહેલાં વરસાદ પડેલો ત્યારે જોયું હતું કે પબ્લિકને જવા આવવામાં કેટલી તકલીફ પડતી હતી. આખો રસ્તો બંધ થઈ ગયો હતો. પહેલાંથી આગળ રાજુ ટાવરમાં એ લોકોએ રસ્તો બંધ કરી દીધો છે. આ રસ્તો પણ બંધ થઈ જાય તો અમારે જવું આવવું કેવી રીતના? એક તો બાળકોને સ્કૂલે મૂકવા જવાનું હોય, ટ્યુશને મૂકવા જવાનું હોય, મેન રસ્તો બંધ હોય તો અમારે જવું કેવી રીતના? ને આ લોકો કામ એટલું સ્લો કરે છે કે અમને તો એવી ખબર નથી કે આ રસ્તો ક્યારે બની શકશે. આગળ ચોમાસું આવવાની બિલકુલ તૈયારી છે ને દર વર્ષે ચોમાસા આવતા પહેલાં કંઈ ને કઈ રીતે અમને હેરાનગતિ કરવા માટે આ લોકો આવું કરી રહેલા છે. કેમ એ લોકો 4 મહિના ઉનાળા અને શિયાળાની અંદર સૂઈ રહી છે? ઉનાળાની અંદર પણ કરી શકે છે, શિયાળામાં પણ કરી શકે છે, પણ જ્યારે પણ ચોમાસું આવવાનું હોય ત્યારે જ એ લોકો દરેક જગ્યાએ ખાડા કરીને મૂકી દે છે. છોકરાઓ નાના બાળકો સ્કૂલેથી આવતા હોય, સાયકલો લઈને આવતા, એમને તો ખબર જ ના હોય કે કઈ જગ્યા પર ખાડો છે. અત્યારે થોડા દિવસ પહેલાં વરસાદ પડેલો તો જોયું હતું કે કેટલું તાંદલજા ગામ પાસે કેટલું પાણી ભરાઈ રહેલું હતું. પબ્લિકને ઠેઠ ફરીને સનફાર્મા તરફથી જવું પડતું હતું. આ બાજુ એક તરફ રાજુ ટાવર બાજુ રસ્તો બંધ છે તો અમારે જવું કઈ રીતના? બસ અમારો રસ્તો તાત્કાલિક સારી રીતના બનાવે. પાછું એવું નહીં કે રિપેરિંગ કામ કરી આપે કે જેથી ચોમાસાની અંદર અમને પાછું તકલીફ આગળ પડે. છો કે રોડની હાલત કેવી છે તમે